સરદારનગરમાં નાસ્તાની લારી ધરાવતા યુવકને પૈસાની લેતી દેતી મામલે પાઇપ અને ધોકા વડે માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ। સરદારનગર ગુરુકુળ પાસે ગાંઠિયાની લારી ધરાવતા સાગરભાઈ પ્રભુભાઈ ગોહિલે આર્થિક ભીષના કારણે તેમની લારી ઉપર નાસ્તો કરવા આવતા ઘનશ્યામભાઈ રૂપે ઘનો પાસેથી 50,000 રૂપિયા હાથ ઉંચીના લીધા હતા, જે રૂપિયા કટકે પરત કર્યા હોવા છતાં વધારે રૂપિયાની માંગણી ઘનશ્યામભાઈ કરતા હતા, ત્યારે રૂપિયા આપવાની સાગરભાઈએ ના પાડતા ઘનશ્યામભાઈ અને એક અજાણ્યા વ્યક્તિએ પાઇપને ધોકા વડે માર માર્યા હોવાની ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ઓકે, તમારું નામ? સાગરભાઈ। સાગરભાઈ, ક્યાંથી આવો છો ને શું બનાવ બન્યું છે? હું રહું છું ચિત્રા પિલ્ડન ટાંકીને હોટેલ મીરાનગરમાં। 4-5 વર્ષ પહેલાં હું વેપાર કરતો હતો ગાંઠીની લારી સરદારનગર ગુરુકુળની ગેટની સામે। મારે દવાખાનું મારા બાબાનું આવ્યું હતું, ત્યારે પૈસાની લેતી 50,000 રૂપિયા વ્યાજમાં લીધા હતા। એ 50,000 રૂપિયા મેં પાછા આપી દીધા હતા। પછી એમાંથી એને વ્યાજ માંગ્યું મારી પાસે। એ 4-5 વર્ષ તો વહી ગયા, પછીનું આ 2 દિવસમાં જે બનાવ બન્યો ત્યારે માંગ્યા એ તો પૈસા 1.5 લાખ રૂપિયા કરીને આપી દીધા। અને મેં કીધું પૈસા આપી દે, પૈસા ન મળે, મૂળ જરા દઈ દીધે દેવાની। તો એને મને બોલાવ્યો અહીંયા લીંબે હનુમાન સરદારનગર જરાક નાકા પાસે, ત્યાં બોલાવીને અને મારી કરી લોખંડનો પાઇપ હતો, અને વાત કરવા પલાંગ મારી। કેટલા વ્યક્તિ હતા? વ્યક્તિ મારવામાં એક હતો અને એની સાથે બીજા હતા।